વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામમાંથી પસાર થતી ઈડટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલના રિપેરિંગ અને નવી કેનાલના નિર્માણને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જમીન સંપાદન અને વળતર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2011-12ના મૂળ જમીન સંપાદનના રેકોર્ડ કરતાં હાલ વધુ જમીન સંપાદિત કરવામાં આવી રહી છે। તે ઉપરાંત કેટલાક સ્થળોએ સંપાદિત થયેલી જમીનને બદલે અન્ય જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ માંગ કરી છે કે વર્ષ 2011 અને 12ના મૂળ જમીન સંપાદનના રેકોર્ડ જાહેર કરવામાં આવે અને તે મુજબ કેનાલનું કામ કરવામાં આવે, સાથે જ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ દર 300 મીટરે ખેડૂતોની અવરજવર માટે પુલ બનાવવામાં આવે। ખેડૂતોએ જણાવ્યું છે કે તેમની રજૂઆત વિકાસના વિરોધમાં નહીં પરંતુ પોતાના હક, જમીન અને ખેતીના હિતના રક્ષણ માટે છે। જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારા જમણા ગામના ઈડટા ડિસ્ટ્રીબ્યુટર માઇનરની કેનાલનું કામ કરવા માટે કોઈ પણ ખેડૂતો અમે સહમત છીએ, પણ છતાં અમારું 2011-12નું રેકર્ડ લાવી અને ખેડૂતોને સાક્ષી બતાવી અને એમના ખૂંટ મારી અને એ કામ કરવા માટે અમે બધા ખેડૂત તૈયાર છીએ। નકા આના વિરુદ્ધમાં અમે ખેડૂતો પણ રહેવાના છીએ। સરકારને કોઈ પણ અમારા ખેડૂતને કોઈ પણ થયો તો ખેડૂતની જવાબદારી તંત્રની, અધિકારીઓની અને નર્મદા કેનાલવાળાની ને કોન્ટ્રાક્ટરોની રહેશે। બરાબર બહુ ખેડૂતોને આ પરેશાન કરે છે આ લોકો, એની જવાબદારી આ તંત્રની રહેશે। અધિકારીઓને કીધું તમને શું કહે છે? અધિકારીઓ મને એમ કહે છે કે અમે અમારી જમીન, અમારી જે જૂની જમીન છે અમારી સંપાદન એના કરતાં આ લોકો વધારે પણ સંપાદન કરે છે ને કે અમારી આટલી જ જમીન છે પણ અમારી કોઈ એટલી જમીન નથી, બળજબરથી આ લોકો માપણી કરે છે। હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે। હા, એ લોકો પણ હલકી ગુણવત્તાનું કામ કરવા માટે એ પણ લોકો આવું કરે છે, છતાં અમે કીધું કે તમે સારું કામ કરો। તો બધાને જય જવાન જય કિસાન। અમારા જમણા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે ઈડટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં જે અમારી જમીન સંપાદન થઈ છે અને જેમાં જે અન્યાય થયેલો છે તે બાબતે અમારા ખેડૂતોના અમુક મુદ્દાઓ છે એ હું તો આપની સમક્ષ રજૂ કરું છું। એક તો અમારા જે ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે એમાં અધૂરું વળતર ચૂકવવામાં આવેલું છે। અમારા જે ટુકડા 8 થી 10 ગુંઠામાં ખેતી થતી નથી। અમુક ખેતી છે એ બધી અમારા ખેડૂતોની જમીન પિયતવાળી છે અને એમનું જે વળતર અમને બિન પિયત તરીકે આપવામાં છે એટલે ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયેલું છે અને એની રકમ પણ અમને ખેડૂતોને આપવામાં આવેલ નથી, જે અમારી સરકારશ્રીને આ બાબતે ખૂબ જ વિનંતી છે। ખેડૂતોને વળતર મુદ્દે ખૂબ જ અન્યાય થયેલ છે। બધા ખેડૂતોને સરખું વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી। કેનાલની બોધગામવાળું કામકાજ એક જ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવ્યું છે, કારણ કે જ્યારે વરસાદ વધારે પડતો થાય છે ત્યારે અમારા ખેડૂતોના ખેતરોમાં પાણી આવી જાય છે અને જેના કારણે ખેડૂતોને પાકને ખૂબ જ નુકસાન થાય છે। એટલે એ બાબતે અમે નર્મદાના અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કામને કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી અને ખેડૂતોને પણ યોગ્ય વળતર હજી સુધી કોઈ પણ ચૂકવવામાં આવ્યું નથી। તેમજ કેનાલના 200 મીટરથી વધુ અંતરે પુલ આવેલો હોય તો વચ્ચે વૈકલ્પિક અવર જવર માટે ખેડૂતોને એના ખેતરમાં જવાની જે વ્યવસ્થા કરેલ નથી એ યોગ્ય તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો ખેડૂત એકબીજાના ખેતરમાં સારી રીતે પોતાના પાકો લઈ જઈ શકે। એટલે અમારી આ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે બધા ખેડૂતોને કે અમને યોગ્ય વળતર આપવામાં આવે અને અમારી જે જમીન સંપાદન થયેલ છે એમાં કામકાજ કરવામાં આવે તો અમને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો વધો નથી અને જે બિનપિયત તરીકે ખેડૂતોને જે લેવામાં આવે છે એમને પિયતમાં લેવામાં આવે, કારણ કે અમારું જમણા ગામ એવું છે કે જે પિયતવાળું છે અને એમને જે પિયતવાળા જે પૈસા મળવા ચૂકવણું કરવામાં આવે તે કરવામાં આવ્યું નથી। તે તાત્કાલિક ધોરણે એમને જમીન પિયત છે એનું વળતરનું ચૂકવણું કરવામાં આવે એવી અમારા જમણા ગામના તમામ ખેડૂતોને નમ્ર અપીલ છે।